મહીસાગરના બાલાસિનોરમાં કોંગ્રેસ ઉમેદવાર છે તે એકાએક ઢળી પડ્યા. મહિલા ઉમેદવાર ઢળી પડ્યા હતા. નગરપાલિકા વોર્ડ નંબર 2ના પ્રચાર દરમિયાન સમગ્ર બનાવ બન્યો છે. સમગ્ર ઘટના બની હતી જેમાં કોંગ્રેસ ઉમેદવાર જયાબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે અને જયાબેન ઠાકોરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાજપના ગુંડાઓ ધાક ધમકી આપતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ફોર્મ પરત ખેંચવા માટે ધમકી મળી હતી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ડિક્લેર થઈ. કોંગ્રેસે ઉમેદવારો ડિક્લેર કર્યા, ફોર્મ ભર્યા. કેટલીક જગ્યાએ ભાજપની ધાક ધમકી, પૈસાની લાલચ, સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કર્યો છતાં કોંગ્રેસ તાકાતથી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહી છે. હમણાં થોડાક સમય પહેલા જગદીશભાઈનો ફોન આવ્યો કે જગદીશભાઈ, બાલાસિનોર નગરપાલિકામાં ભાજપની ગુંડાગીરી સામે એક સામાન્ય પરિવારની વિધવાની દીકરી જયાબેન ઠાકોરે ફોર્મ ભર્યું. એનું ફોર્મ ખેંચ્યું નહીં. ભાજપની સામે તાકાતથી લડે છે. રોજે રોજ જયાબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવારને ભાજપના ગુંડાઓ ધાક ધમકી આપીને હેરાન પરેશાન કરે છે. આજે ચૂંટણી સભા હતી. જયાબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર એમની આપવીતીનું વર્ણન કરતા કરતા સ્ટેજ ઉપર ઢળી પડ્યા. એમને પેનિક એટેક આવ્યો. તાત્કાલિક બાલાસિનોર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. હું સમગ્ર ગુજરાતના કોંગ્રેસના આગેવાનોને વિનંતી કરું છું કે જયાબેન ઠાકોર જેવા સેંકડો લોકો ભાજપની નાગાઈ, ગુંડાગીરી સામે લડી રહ્યા છે.